બોડેલી અને દાહોદ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જે કથિત નકલી કચેરી ચાલતી હોવાની જે માહિતી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી અને ત્યારબાદ જે વહીવટીતંત્ર છે તે દોડતું થયું અને તેને જ પગલે ગઈકાલે જે આખી જે કાર્યવાહી કરવામાં આવી અને આ જ મામલે અરવલ્લીના જે નાયબ ડીડીઓ છે અરવિંદ પ્રજાપતિ તે આપણી સાથે ઉપસ્થિત છે। સાહેબ, આખો મામલો કેવી રીતે સામે આવ્યો અને તમને કેવી રીતે ખબર પડી, શું થયું? માનનીય ધારાસભ્યશ્રીની ટેલિફોનિક સૂચનાથી આરએસી સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમે સ્થળ ઉપર પહોંચી જાઓ। એ દરમિયાન અમે સ્થળ ઉપર પહોંચી અને માનનીય ધારાસભ્યશ્રી અને મીડિયાકર્મીઓની હાજરીમાં સ્થળ ઉપર જે કંઈ પણ હતું એનું પંચરોજ કામ કરી અને એ વસ્તુને અમે કસ્ટડીમાં લીધી છે અને અમે અહીંયા જિલ્લા પંચાયતની અંદર એને સીલબંધ રાખી દીધી છે। સાહેબ, કાર્યવાહીમાં શું કરવામાં આવ્યું છે હાલ સુધી? શું ત્યાંથી કબજે લેવામાં આવ્યું છે અને આગળની શું કાર્યવાહી? એનું એક આખું પંચરોજ કામ છે। જે વસ્તુઓ અમે ત્યાંથી કસ્ટડીમાં લીધી છે એ નહીં, હવે અમે એના આધારે એક અહેવાલ કરીશું અને ઉચ્ચ કક્ષાએથી એક કમિટી બનાવી અને જે કંઈ પણ પછી તપાસ કમિટી દ્વારા જે કંઈ પણ એમાંથી જે તથ્ય હોય અથવા તો જે સત્ય હશે એ બહાર આવશે અને એના આધારે પછી ઉચ્ચ કક્ષાએથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, તિરુપતિ જે રાજ બેંગ્લોસ છે તેમાંથી કયા કયા દસ્તાવેજો છે, શું શું જપ્ત કરવામાં આવ્યું છે? એનું કામ એક આખું છે, એ હવે તપાસ થઈ ગયા પછી મતલબમાં જરૂર પડશે તો અમે શેર કરીશું એમ કે। સાહેબ, આગળની શું કાર્યવાહી? આભાર સાહેબ। તો આ હતા અરવલ્લી જિલ્લાના નાયબ જે જિલ્લા વિકાસ અધિકારી છે, તેમનું કહેવું છે કે જે પ્રકારે ગઈકાલે ત્યાં તિરુપતિ રાજ બેંગ્લોસમાંથી જે દસ્તાવેજો મળી આવ્યા છે તેને હાલ સીલ કરવામાં આવ્યા છે અને હાલ જે આખો જે અહેવાલ છે તે રજૂ કર્યા બાદ ઉચ્ચ કક્ષાએથી જે પ્રકારે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ જે કમિટી છે તે બનાવવામાં આવશે અને તેમાં જે તથ્ય બહાર આવશે તે પ્રમાણે આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હુરતુલ પ્રજાપતિ, સમાચાર 31, અરવલ્લી।